અને આજે ચૂંટણીના એટલા બધા ફોન આવી રહ્યા છે ખાલી માત્ર મારું ગામ નહીં પણ એમાં પણ આપણે નાનો વિડીયો ઉતારેલો છે એક બિયારણમાં હાલે એવું કહડું તમને આવું લગભગ ન મળે આખી લારી આવી કહડાની છે માથે ઓટી ઓઢણીને જ્યારે હું સુરત ખાતે સભા કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ હર્ષ સંઘવી ફફડી ગયો, ડરી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો સુરત રમીને આવ્યો ને પછી બીજો વિડીયો મૂક્યો નથી એટલે ફરી એક વિડીયો આપણે આજમાં જુવારનું કામ લગભગ થોડું ઘણું બાકી છે, પૂરું થઈ જાય તો મૂકી દઈએ એક વિડીયો. આજે અમારે લાલજીભાઈનો નીતાબેનનો જેને હલ્દી કહેવાય ને, હલ્દી મોસમ છે, હલ્દી રસમ છે. આવડે નહીં આપણે એવું અમુક શબ્દ અઘરા. બીજું એ કે ચૂંટણીના પડઘમ બાજા પણ વાગી રહ્યા છે. પહેલી વાર એવો અહેસાસ થયો છે, એક અહેસાસ જન્મદિવસને દિવસ થયો કે ભાઈ એટલા લોકોએ વિશ કરી હતી અને આજે ચૂંટણીના એટલા બધા ફોન આવી રહ્યા છે ખાલી માત્ર મારું ગામ નહીં પણ ટાકલી હોય, નીચા કોરડા હોય, ઊંચા કોરડા હોય, કળસાર હોય, રાણીવડા હોય, દિયાલ હોય, કાટીકડા, ફાટીકડા, બધા લોકોના ફોન એવા આવી રહ્યા છે. ધનજીભાઈ આપણે કઈ બાજુ હાલવાનું છે અને કોને જીતાડશું, પણ અત્યારે કાંઈ નથી કહેતો. હું એક વિડીયોના માધ્યમથી કહીશ કે આ ફેરી ઉમેદવાર તમારી જાતે પસંદ કરવાનો છે, બરાબર? એટલે તમને બધું કહીશ. પણ જો અહીંયા ડુંગળીનું કામ એ પડ્યું છે ને આ ડુંગળી વાટી લીધેલી એ પણ પકડવા મળી છે. આપણે ઉના ડુંગળી હતી, ઉના. ફાઇનલી વાગી જશે 1 અને આવી ગયા છે જમવા. તો મેડમ આપે છે ભાણામાં, ગરમ લાગે પછી અમારે એ બહુ ઓલું હોય નહીં એટલે બોકળીનું શાક છે. અહીંયા એક આવડા જમવા બેવા છે ને બધા આયલા આવે તો આપણે એને ખબર વિનાનો વિડીયો ઉતારી લઈ. આમાં એક શીકણી પણ આવશે આગળ. તો બપોર કરી લઈ. શીકણી કેમ બહારી ગઈ? અમારા આ બેન આવે ને એ શીકણી બેન છે. શીકણી બેન નામ જ એનું શીકણી બેન છે ને આ જીસીબી વાળા છે. આજમાં નવીન એ છે કે અમારા ગામમાં બ્રિજરાજ સોલંકી પધારવાના છે અને મોટામાં મોટી સભા છે અને એમાં અમારે એક લાભ એવો છે કે અમારું સાઉન્ડ પણ આપણે રામદેવ સાઉન્ડ મારવાનું છે. એટલે આ ભાઈ છે ને એ જવાના છે સાઉન્ડ ઘડી ગણ છે ને પછી વૈયા આપણે સભામાં સાઉન્ડ મારવાનું છે. સભામાં સાઉન્ડ મારવાનું છે ને બ્રિજરાજભાઈ આપણા સાઉન્ડ ઉપર આજે સભા ગજવવાના છે. એટલે ચૂંટણીમાં કોઈને પ્રસાર માટે ડીજે જોવે, 2 ડીજે છે આપણે, નાનું મોટું. પ્રસારમાં ડીજે જોવે, કોઈ પણ પક્ષ પાર્ટીને જોવે તો કહેજો. સભામાં સાઉન્ડ કોઈને સારામાં સારું સાઉન્ડ જોવે તો કહેજો. બેસ્ટ એકવાર સાઉન્ડ મારશો ને એટલે તમને મજા આવી જાય. પાછો હમણાંથી વિડીયો નહોતો ને એટલે આપણે સવાર દિનો થોડો શરૂ કર્યો છે. કેટલો ઉતારી નક્કી નહીં પણ દવા તડકો લાગે ભાઈ, લાગે જ નહીં. ગાયનું કામ બીજા કર્યું ન હોય ને એટલે તમે પેલા સાઉન્ડ વાળા નહીં, ડીજે વાળા સાઉન્ડ લઈને જવાના નહીં. તમે જવાનું છે ને બ્રિજરાજ. આ કહડું કેમ પણ જુવાર કેમ લાગે? તમે બિયારણમાં હાલેવી છે? બિયારણમાં હાલે એમ છે, બતાવવાની કહડો. વાહ વાહ, એમ જોવો તો કહડા બધા આવી આખી જાર આવી ભાઈ. આ તો ભૂકા કાઢી નાખે એવી. જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો આને. 10 દિવસથી સખત ગણ્યા. આની પહેલાં વિડીયામાં પણ આપણે નાનો વિડીયો ઉતારેલો છે. એક બિયારણમાં હાલે એવું કહડું તમને આવું લગભગ ન મળે. કારણ કે આ પાછી જુવાર છે અને એવું નથી પાછું કે નાના માણસો લણે. આપણે જીસીબી વાળા હોય ને માણસો એ પણ જુવાર લણવા આવે એવું ન હોય. જુઓ તમે એમ કહડું તો જુઓ, ગમે એ જુઓ તમે કહડું એટલે બધા 1 નંબર. અને અમારા શીકણી બેનનું નામ ઘડીએ આવે. એ કેમ નામ આવતું છે તમને ખબર? એક પાર્સલ હોય ને તો એના માવા પાછા 2 વાર બનાવવાના. પાર્સલ અડધુરી વધારે તો અડધુરી રાખવાની ને એવું જોઈએ. ચકલી આવી પ્રમાણે તો ચકલી આવી. આપણે આને જ ફોટો મૂકી દઈએ. જો બીજી ચકલી આવી જોઈ શકો. 2 સ્ટાફ હાલે છે. એક સ્ટાફ અહીંયા છે ને એક સ્ટાફ આગળ છે. જો કહડા પાછા હાવ ખોટી વાત નહીં, બધ ટોટલ કહડા આવે.
આવા છે બધા એટલે દેવી તો 5% બિયારણમાં ટૂંકમાં હાલે એવું છે એક કહડું વાકા છે એવું બધું છે. તમને પહેલાં પણ દેખાડ્યું પણ હજી પણ દેખાડી દો કે જુઓ ગમે ત્યાં જુવારમાં વ્યાજ આખી જુવારમાં 5 થી 6 જમણથી લણવાની શરૂ છે 5 થી 6 જમણ નહીં તો બધું આવું ચાલે. જમણ ત્યાં જાય નડવાના ઠંડી બોટલ આવે જવો પાણી લારીમાં સામે એમ છે નહીં હવે એટલે આપણે ગાંડી મૂકવાનું શરૂ કરી દીધું છે. ગાંડી એક મૂકી છે ને બીજી હવે ગાંડી મૂકતા દઉં. અને તમને કદાચ એમ થતું છે કે ખાલી વિડીયોમાં દેખાડવા પૂરતી જ એવા કહડા હશે, હું તમને આખી લારી દેખાડી દઉં. જુઓ આખી લારી આવી કહડાની છે બરાબર. કદાચ કોકને એવું થતું હોય કે ભાઈ આ ખાલી વિડીયોમાં દેખાડવા હાટુંથી કહડા દેખાડતા હોય, પણ એક કહડું તમે જોવો ને તો માઈને આપણા હાથમાં એક સામે બરાબર. એટલે આ ઝાડને આપણે વેસી પણ દેવાની છે તત્કાલીન, અને જાજી ઝાડ છે. રોજ અવડું ટ્રેક્ટર ભરાય. 6ઠ્ઠો કે 7મો દિવસ છે. માતાજી મંદિર આવ્યા છે અને છચ્છક જામ્યો છે. એક સૌરા મંડપનો આમંત્રણ દેવા માટે આવ્યા છે. હું તમને કંકોત્રી પણ આખી યુટ્યુબમાં દેખાડી દઈ. આ છે ને આ બધાએ ભજન કરીને પછી કે માથે ઓટી ઓઢણીને પગે બાંધી ઘૂઘરા રે પડમાં આવીને અમે ખૂબ નાશા રે સોનારા કોઈ નો મળાઓજી. એમ આ બધાએ ઘૂઘરા બાંધી નાસીને અલગનો ઓટલાનો ધામ બનાવ્યું છે. તો મારો નાથ આવાને મારી પાસે લાભ આપે પણ ખૂબ આગળ લઈ જાય. રામાપીરની એવી અસીમ કૃપા આજકાલ અમારા વિસ્તારમાં ફરતા ગામમાં રમાતા આખી બવા પટીમાં રમાતા. પણ આ એક અમારું રત્નેશ્વર ગ્રુપ એવું આખ્યાન રમ્યું છે કે આજ મારો રામાપીર અલગ ધણે ગિરાજ તો થઈ ગયો. આજ અમે અહીંયા આમથી અહીંયા સિસ્ટમમાં અમારે આવવું પડે. એ મારો નાથ બેઠો એટલે કારણ આ લોકોને મારે જેટલા ધન્યવાદ આપવું એટલા ઓછા, કારણ કે એને પોતા માટે કાંઈ કર્યું નથી. સેવાકીય પ્રવૃત્તિ, રામાપીરનું મંદિર બનાવ્યું, બાળકોના શિક્ષણ પ્રત્યેની એટલી લાગણી, કોઈને ડૉક્ટરોની એટલી લાગણી, બધાનું એ આ આખું ગ્રુપનું એક એવું ભાવ કે જે આપણે કરીએ છીએ હરિના ગુણ ગાઈએ છીએ, રામના પાત્ર પહેરી છીએ, સામુડાના પાત્ર પહેરી છીએ, કોળિયારમાંના પાત્ર પહેરી છીએ. તો એ પ્રવૃત્તિના જે ભાગ આવે એ હર હંમેશા માટે લોકોના કલ્યાણમાં વાપરવા, આ બધાનો આ હેતુ અમારા ધનજીભાઈ કે માંડી, અમારા દ્રૌપદી માંડી, આખું વૃત્તિ કર્યું. હું પણ નાની મોટી ક્યાંક સેવામાં વેવાઈ અને સૌ મોટી સેવામાં આપણી કૃપા છે. પણ હવે જન્મનો કંઈક રોતા આવે છે અને હસતા તમને ફાઇનલી સૌરા મંડપ જે થવાનો છે એની કંકોત્રી પણ તમને આખી દેખાડી દઉં, જેથી કરીને તમે એના આમંત્રણ લઈ શકો છો. આપણા વિસ્તારની અંદર અવડો મોટો સૌરા મંડપ પહેલી વાર થઈ રહ્યો છે. આ તમે કંકોત્રી જોઈ શકો છો. અને આવડો મોટો સૌરા મંડપ થઈ રહ્યો છે, એમાં સૌને પધારવા માતાજી વતી અને હું મારા વતી પણ આયોજન આપું કે જેથી કરીને આપણે આ વિસ્તારની અંદર સૌરા મંડપમાં મોટામાં મોટા સૌરા મંડપના દર્શન કરી શકીએ. વિડીયાના માધ્યમથી નિહાળજો. ખાસ કરીને 29 ને 30 પહેલી તારીખ સુધી જમાવટ છે. જે આપણે બગદાણાની ભગુડા રોડ ગામ કુંભારિયા જે આવ્યું છે ત્યાં છે ને તમને દેખાડું એ મંડપ પ્રગટિયા ખડો પહેલી તારીખે સવારમાં વહેલા એ આપણો મંડપ છે એ સૌરા મંડપ ઊભો થવાનો છે. અને આ વિસ્તારની અંદર મને એવું લાગે અવડો મોટો સૌરા મંડપ પહેલી વાર થઈ રહ્યો છે. તેમાં અમે આખું રત્નેશ્વર ગ્રુપ પણ જવાનું છે અને તમે પણ પધારજો. જય માતા. આપણે આવી ગયા છીએ ભાઈ ધર્મશાળામાં, જ્યાં બ્રિજરાજ સોલંકી પધારવાના છે. ત્યાં તો આપણે સાઉન્ડ બાઉન્ડ લગાડી દીધું છે, વ્યવસ્થિત રીતે આપણે ફિટિંગ કરી નાખ્યું છે. જોકે સમય હતો 7:30 વાગ્યાનો, પણ થોડાક લેટ છે. બીજે સભા હતી તો થોડીક વારમાં આવવાનું છે, તો આયોજન આ રીતનું બધું કરી નાખ્યું છે. તો થોડીક વારમાં પધારવાના છે, તો વિડીયોમાં બને રહેજો. આ રીતનું આપણે ભાઈ સાઉન્ડ લગાડી દીધું. અહીંયા છે આ રીતનું મારું છે. તો ઘણા બધા ફ્રેન્ડ સર્કલ મિત્રો છે એ બધા આવી ગયા છે, જેની વાટ જોવે છે એની વાટે બેઠા છે આપણે બ્રિજરાજ સોલંકી માટે. જોઈ શકો છો બધા કેશ નાખીને ટોપીઓ કરે છે ઘણા બધા મિત્રો. ભારત માતા કી
બધા નમ્ર વિનંતી છે કે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે ભાઈ. વ્યવસ્થા છે આપણી પાસે. બેનો આગળ નહીં આવો. બેનો માટે બેસવાની વ્યવસ્થા કરવા છે. આપણી પાસે માળવાના રાણીવાલાના આપણા તાલુકા ઉમેદવાર, તાલુકા મસીદના ઉમેદવાર ડોક્ટર સાહેબ, તમે કેવા ઉમેદવાર આપ્યા તમે જોવો તો ખરી. દોસ્તો, આજની આ કદાચ મારી 15મી સભા છે, છતાં પણ મારો અવાજ ઢીલો નથી પડ્યો, પરંતુ આપ સૌનો અવાજ ઢીલો લાગે છે મને. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન જય જવાન, ઇન્કલાબ ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર. આજ રોજ કલસર ગામ મુકામે અવાજ પણ જતો રહ્યો છે, છતાં પણ આપ સૌની લાગણી જોઈને, આપ સૌનો જોશ જોઈને, જુનૂન જોઈને, આપ સૌએ જે ડીજે મંગાવ્યું, ખુલ્લી જીપ મંગાવી, મારી આગતા સ્વાગતા કરી, એ બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પરંતુ ખાસ વાત એ કરવાની કેવું છે કે આ દેશ લોકશાહીમાં માનવા વાળો દેશ છે, પરંતુ આપ સૌએ હમણાં સોશિયલ મીડિયામાં જોયું હશે કે જ્યારે હું સુરત ખાતે સભા કરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે આ હર્ષ સંઘવી ફફડી ગયો, ડરી ગયો કે બ્રિજરાજ સોલંકી જો સુરતમાં આવશે તો મારો વિરોધ કરશે. અહીંયા જે ડ્રગ્સ વેચાય છે, અહીંયા જે ડ્રગ્સ વેચવામાં આવે છે એને ઉજાગર કરશે. હર્ષ સંઘવી આખા ગુજરાતની પોલીસ મારી પાછળ લગાડી દીધી અને અંતે ભરૂચ ખાતેથી મને ડિટેલ કરતા શીખવાડી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાનના નામે ભ્રમિત કરવાની વાત કરે. વાત સાચી કે ખોટી? હિન્દુ મુસલમાનના નામે વાત ભ્રમિત કરવાની કોશિશ કરે, મંદિર અને મસ્જિદના નામે વાત ભ્રમિત કરવાની કોશિશ કરે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નામ લઈને ભ્રમિત